તો દોસ્તો લીવ વ્લોગમાં આપનું સ્વાગત છે। હું આપનો દોસ્ત લક્ષ્મણ પરમાર। તો આપણે આજે જઈ રહ્યા છે થાન આશ્રમ ગામ પાતા, જ્યાં આપણે પરમ પૂજ્ય શ્રી 108 શ્રી યોગેન્દ્રગીરી મહારાજને બ્રહ્મલીન થઈ ગયા છે અને સાથે જ શ્રી રવિન્દ્રગીરી મહારાજ નિરંજની અખાડા મઢી તો શ્રી રવિન્દ્રગીરી મહારાજની સાદર વિધિનો કાર્યક્રમ રાખેલ છે થાન આશ્રમમાં, જ્યાં યોગેન્દ્રગીરી મહારાજનું બ્રહ્મલીન પામેલ છે તે જગ્યાએ થાન આશ્રમે તથા શ્રી રવિન્દ્રગીરી મહારાજનો આપણે સાદર વિધિનો કાર્યક્રમ રાખેલો છે। તો આપણે અત્યારે થાન આશ્રમમાં પહોંચી ગયા છે। તમે જોઈ શકો છો આપણું જૂનું જે આપણે બીજું ચેનલ છે આર સ્ટુડિયો ઓલ ઇન્ફો, તેમાં પણ આપણે આ થાન આશ્રમના 2-3 વિડીયો મેલેલા છે, તેમાં પણ તમે વિઝિટ કરી શકો છો। અને આ આપણું નવું ચેનલ છે, આમાં સ્પેશિયલ વ્લોગ વિડીયો દોસ્તો આવશે। તો જો તમે ચેનલમાં પહેલી જ વખત હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો। વિડીયો સારો લાગે તો મિત્રો એક લાઈક કરી દેજો, અને વિડીયોમાં કોઈ પણ પ્રોબ્લેમ હોય તો કોમેન્ટ, હું હરેક વિડીયોમાં કહું છું કે કોમેન્ટ અવશ્ય કરજો। અને આપણે વિડીયો હિન્દીમાં બનાવવો જોઈએ કે ગુજરાતી લેંગ્વેજમાં તે પણ કોમેન્ટ કરજો, અને કોમેન્ટમાં ઓમ નમો નારાયણ લખજો મિત્રો, કારણ કે રવિન્દ્રગીરી મહારાજના આપણે આજે તિલક કરવાનું છે, જ્યાં અહીંયા ગાદીપતિ તરીકે આપણે થાન આશ્રમમાં સેવા આપશે। અને પહેલાં જે યોગેશગીરી મહારાજ હતા પરમ બ્રહ્મલીન થઈ ગયા છે, હવે આપણે આ જોઈ શકો છો તમે યોગેન્દ્રગીરી મહારાજ જે અહીંયા મહંત હતા તે બ્રહ્મલીન થઈ ગયા છે મિત્રો। અને હવે આપણે રવિન્દ્રગીરી મહારાજનો અહીંયા સાદર વિધિ કરવાની છે। તો બહુ મોટો કોઈ ફંક્શન છે નહીં દોસ્તો, બસ ગામના થોડાક યુવાનો છે અને આપણે સાદર વિધિ કરી દઈએ એટલે જગ્યાએ કોઈ પણ એક સ્થાપિત થઈ જાય અને જગ્યાનું પૂજાપાઠ અને ધ્યાન કરે। રવિન્દ્રગીરી મહારાજ તમે જોઈ શકો છો દોસ્તો, આ છે પરમ પૂજ્ય શ્રી રવિન્દ્રગીરી મહારાજ, જેને આપણે આ સાદર વિધિ તિલક કરવાના છે। અને કોઈ પણ આપણે આશ્રમમાં સેવા આપે અને આશ્રમનું ધ્યાન રાખે તો વિડીયો પાછું કરી દઉં મિત્રો કે સારો લાગે તો લાઈક કરી દેજો। આ આશ્રમ પરિસર છે બધું તમે જોઈ શકો છો વ્યૂ। અને આપણે બીજા ચેનલમાં મેં પહેલાં પણ કીધું કે વિડીયો આપણા ઘણા પડેલા છે થાન આશ્રમના, ગામના મિત્રો જે અહીંયા સાદર વિધિમાં જે ભાગ લેવા આવેલા છે। તો હું શું કહેતો કે આપણે મોટું કોઈ ફંક્શન રાખેલું નથી, બસ સાદર વિધિ અને તિલકનું અહીંયા સમારોહ રાખેલું છે।
કે એક કોઈ પણ આપણે સ્થાનિક બાપુને આપણે આપી દઈએ તો થાન આશ્રમ સંભાળે અને સેવા કરે. આખું મંદિર પરિસર જ છે મિત્રો. કેમેરો આઉટ ઓફ ફોકસ વહી ગયો છે મિત્રો. જલ્દીમાં જે સ્પીડ હોઈ ગઈ હતી. હવે તમે આપણે સાદર વિધિનો જે કાર્યક્રમ છે તે ચાલુ થઈ ગયો છે. અભુઆતા આપણે રવિન્દ્રગીરી મહારાજને જે પણ સાદર વિધિ હોય તે આપણે તો ખબર ન હોય, ગામના ગુજર માણસો હોય અથવા કોઈ મહંત બાપુ હોય એને ખબર હોય, આપણે તો બહુ જાજુ કંઈ ખબર ન હોય. ચાલ ઓઢાડી અને સન્માન કરે છે શ્રી ભોજાભાઈ તથા બચ્ચુભાઈ રાજાભાઈ ગરેજા. તો તમે જોઈ શકો છો મિત્રો. સાથે જ મીઠું મોઢું કરાવે છે. આપણે ગોપાલભાઈ તિલક કરે છે રવિન્દ્રગીરી મહારાજ, મહંત શ્રી રવિન્દ્રગીરી મહારાજને સાદર વિધિ અને સાથે તિલક સમારોહ પણ સાથે જતું. આપણે નેભાભાઈ હાર ચડાવી અને સ્વાગત કરે છે. સાથે જ મશ્રીભાઈ હવે ભોજાભાઈ અને નેભાભાઈ હાર ચડાવી અને સ્વાગત કરે છે. બ્રહ્મલીન શ્રી યોગેન્દ્રગીરી મહારાજને પણ હાર અર્પણ કરે છે, જેની આ આશ્રમની અંદર કમસે કમ 9 થી 10 વર્ષ સેવા આપેલી છે. ભરતભાઈ તથા મહેશભાઈ
નેભાભાઈ, પછી ભરતભાઈ, પછી ભીમા કાકા, પછી દુદાભાઈ, ગોપાલભાઈ, લક્ષ્મણભાઈ, રવિન્દ્રગીરી મહારાજ, બચ્ચુભાઈ રાજાભાઈ, ભોજાભાઈ, પાછળ ઉભેલા છે નેભાભાઈ, આપણે મેહુલભાઈ, અર્જનભાઈ, મહેશભાઈ, મછરીભાઈ, અબુભાઈ, જેઓએ શ્રી રવિન્દ્રગીરી મહારાજનું સન્માન કરેલું તથા સાદર વિધિ અને તિલક સન્માન કરેલું છે. અને હવેથી અહીંયા થાન આશ્રમમાં શ્રી રવિન્દ્રગીરી મહારાજ અહીંયા સેવા આપશે. પરમ પૂજ્ય શ્રી રવિન્દ્રગીરી મહારાજ નિરંજની અખાડા મઢી ના મહંત સાધુ છે. પરમ પૂજ્ય બ્રહ્મલીન શ્રી યોગેન્દ્રગીરી મહારાજ તમે જોઈ શકો છો. શું કાચમાં ફોટો છે એટલે સામેથી બેકલાઇટ મળે છે. ભોજાભાઈ અને બચ્ચુભાઈ આશીર્વાદ લે છે રવિન્દ્રગીરી મહારાજના. હવે ભીમા કાકા અને આશીર્વાદ લે છે મહંત શ્રી રવિન્દ્રગીરી મહારાજના. આપણે પરમારભાઈ અને નેપાભાઈ, અર્જનભાઈ, અને સાથે વેજાભાઈ, કરશનભાઈ, તો ફરી કહી દઉં છું દોસ્તો, વિડીયોમાં કોઈ પ્રોબ્લેમ હોય તો કોમેન્ટ અવશ્ય કરજો. તમે કોમેન્ટ કરશો તો જ મને ખબર પડશે, બાકી મને કંઈ ખબર પડશે નહીં. અને ચેનલમાં જો પહેલી જ વખત આવ્યા હોય તો સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેજો. હવે શ્રી રવિન્દ્રગીરી મહારાજ મહંત શ્રી આશીર્વાદ ગયા છે ભગવાન શ્રી રામ, માતા સીતા અને લક્ષ્મણ, શેષનાગ અવતાર લક્ષ્મણ સાથે જ બજરંગ બલીની અહીંયા મૂર્તિ સ્થાપિત છે.
પરમ પૂજ્ય મહંત શ્રી યોગેન્દ્ર સોરી રવિન્દ્રગીરી મહારાજ તથા જેટલા પણ અહીંયા મંદિરો છે તેના આશીર્વાદ લેવા જાય છે તે વિડીયો આપણે આગળ ચલાવીએ છીએ. સૂર્યનારાયણ ભગવાનનું મંદિર છે. હવે આપણે શ્રીરામ મંદિરમાંથી અહીંયા આવ્યા છે સૂર્યનારાયણ ભગવાનના મંદિરમાં આશીર્વાદ લેવા. અને થાન આશ્રમમાં હવે સુરેન્દ્રગીરી મહારાજ ગાદીપતિ તરીકે પણ કહેવામાં આવે છે. અને દોસ્તો મંદિરને અંદર વિડીયો ડાર્ક આવશે કારણ કે મંદિરને અંદર સૂર્યની લાઇટિંગ પૂગતી નથી. હવે આપણે જે મંદિરની અંદર બાપુ ગયા છે તે છે હનુમાન બાપાનું મંદિર, બજરંગબલી. અને દોસ્તો હજી એક વાત કરી દઉં કે આ વિડીયોને અંદર શટર સ્પીડ હાઈ થઈ ગઈ હતી અને શટર સ્પીડ ઉપર મારું ધ્યાન નથી ગયું અને આઈરિસ ઉપર હું કામ કરતો તો પછી મોડી મને ખબર પડી. શટર સ્પીડ ઉપર જ્યારે મેં ધ્યાન દીધું ત્યારે ખબર પડી કે શટર સ્પીડ બહુ હાઈ છે એટલે આ વિડીયો ડાર્ક આવશે. હવે આપણે જઈ રહ્યા છે શ્રી લક્ષ્મીનારાયણ મંદિર, ભગવાન વિષ્ણુ મંદિર છે. ત્યાં શ્રી રવિન્દ્રગીરી મહારાજ આશીર્વાદ લેવા ગયા છે તો જોઈ લેજો તમે. ભગવાન નારાયણ, ભગવાન વિષ્ણુ. તો પછી હું કહેતો હતો કે શટર સ્પીડ ઉપર જ્યારે મારે ધ્યાન ગયું તો શટર સ્પીડ 500-700 ઉપર વહી ગઈ હતી અને પછી ડાઉન શટર સ્પીડ 150 શટર સ્પીડ હોવી જોઈએ. પછી બહુ મોડી ખબર પડી. ને બીજા નંબરમાં પાછું કહી દઉં કે અહીંયા મંદિરની અંદર તો કંઈ લાઇટ મળતી જ નથી. આ ગોમતી વાવ છે મિત્રો. આપણે તમે આગળનો વિડીયો જોયો અહીંયા આપણે તો તેનું આખું આપેલું છે મેં.
આ મંદિર માં નવદુર્ગાનું છે દોસ્તો. હવે આપણા સાઈડમાં ગાત્રાળ માતાજીનું મંદિર છે. પરમ પૂજ્ય શ્રી મારા ગુરુ કમલગીરી મહારાજનું મંદિર છે અને સમાધિ પણ કહેવામાં આવે છે મિત્રો. પરમ પૂજ્ય બ્રહ્મ શ્રી યોગેન્દ્રગીરી મહારાજના આશીર્વાદ લે છે શ્રી રવિન્દ્રગીરી મહારાજ, જેને આજે સાદર વિધિ કરી છે. તિલક સમારંભ તથા નાગાજણભાઈ નેભાભાઈ હવે મિત્રો આપણે જઈ રહ્યા છીએ ગાય માતાજીના આશીર્વાદ લેવા શ્રી રવિન્દ્રગીરી મહારાજ.
આ સાઈડ મિત્રો ગૌશાળા છે અને આ બધું મંદિર પરિસરની અંદર જ આવેલ છે. ફેન્સિંગદાર પાછળ તમે વંડી જોઈ શકો છો. અહીંયા બગીચો પણ બાપુએ બનાવેલો છે, જે આપણે આગળના વિડીયોમાં વારંવાર કહું છું કે આખું મંદિર પરિસરનો વિડીયો છે તે આપણે આ સ્ટુડિયો ઓલ ઇન્ફોમાં તમે વિઝિટ કરી શકો છો. વિલોગ વિડીયો કરી અને પ્લેલિસ્ટ છે તે પ્લેલિસ્ટની અંદર બધા જ વિલોગ વિડીયો પડ્યા છે. અને આ આપણે નવું ચેનલ બનાવેલું છે લીવ વિલોગ કરીને. તો આ ચેનલને સપોર્ટ કરજો મિત્રો, બને એટલો સપોર્ટ કરજો. અને લાઈક, વિડીયો સારો લાગે તો અવશ્ય કરજો, સારો ન લાગે તો ડિસલાઈક કરજો. કંઈ પણ ફોલ્ટ હોય તો કોમેન્ટ કરજો. અને તમે કોમેન્ટ કરશો અને લાઈક કરશો તો અમને મોટિવેશન મળશે. અને કોમેન્ટમાં ઓમ નમો નારાયણ અવશ્ય લખજો. તો દોસ્તો, ધાર્મિક કાર્યક્રમોમાં ફ્રી વિડીયો શૂટિંગ લાઈવ કરી આપવામાં આવશે. તો આપના વોટ્સએપ નંબર તો સ્ક્રોલ થઈ રહ્યા છે, સાથે જ આપણી ઇન્સ્ટાગ્રામ આઈડી, ફેસબુક આઈડી તથા ટેલિગ્રામ આઈડી પણ સ્ક્રોલ થઈ રહી છે. અને તમે કોમેન્ટ પણ કરી શકો છો. અને જ્યારે પણ ટાઈમ મળશે ત્યારે હું એક અલગથી વિડીયો બનાવી આપીશ નિરાતના એક મંદિરનો અને આખા થાન આશ્રમ મંદિર પરિસરનો. તો થેન્ક યુ દોસ્તો વિડીયો જોવા બદલ.